છું, ઈશ્વર એક છે અને નિર્ગુણ નિરાકાર છે, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. આપણે જે પૂજીએ છીએ તો સ્વરૂપો છે અને સ્વરૂપોથી ઈશ્વર સુધી પહોંચવાનું છે, પણ ઈશ્વર તો એક જ છે અને એ બધા માટે સરખો છે. નસીબ બસીબ તંબુરો હોતું નથી, બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. તમને કહું ભગવાન સરખો છે કેવી રીતે? આ મોટી ટાંકી હોય પાણીની, એની બધી નરેન્દ્રભાઈ કૂદકો મારે, ખાલી ખાલી હો, પાછા 24માં લાવવાના છે. ધારો કે કૂદકો મારે તો નીચે જ પડે ને, આમ ધીમે ધીમે પડે, આમ એ તો નીચે જ પડે. સોનિયા ગાંધી પડે તો એ નીચે જ પડે. સોનિયા ગાંધી આમ ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ. કેજરીવાલ તો લટકી જ જાય, કટ્ટર ઈમાનદાર. એવું હોય, બધા નીચે આવે. તો જમીનમાં જે ગુરુત્વાકર્ષણ છે એ દેખાતું નથી, એ ભગવાન, અને એ બધા માટે કેવું છે? સરખું છે. ઓક્સિજન દેખાય છે એવું હોય, પટેલોનો પીળા કલરનો, બાંભણોનો સફેદ કલરનો, વાણિયાઓનો આ મુસલમાનોનો લીલા, એવું હોય? ઓક્સિજન ઓક્સિજન બધા માટે સરખો છે. તો ઈશ્વર બધા માટે સરખો છે. ઈશ્વર એક વ્યક્તિ નથી, એક શક્તિ છે જે બધા માટે સરખી રીતે કામ કરે છે. જે બેસ્ટ કરે છે એને એનો બદલો આપે છે.